કેમ છો મિત્રો? આજે આપણે મિક્સ વેજના એકદમ હેલ્ધી અને ટેસ્ટી સનફ્લાવર પરોઠા બનાવીશું. જેમાં પનીર અને ચીઝનો ઉપયોગ કરીશું તો બાળકો હોશે હોશે ખાઈ લેશે. જેમના બાળકો વેજીટેબલ નથી ખાતા એ ચોક્કસથી આ પરોઠાને બનાવે. મેં એના માટે બધી જ સામગ્રી ભેગી કરી લીધી છે. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. તો એના માટે મેં અહીં 1 કપ ઘઉંનો લોટ લીધો છે, જે આપણે રોટલી બનાવીએ છીએ એ લોટ લેવાનો છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1 મોટી ચમચી તેલ નાખીશું. તેલનું મોણ તમે ન નાખો ને તો પણ ચાલો, પરંતુ હું તો નાખતી હોઉં છું. એનાથી પરોઠા એકદમ સરસ બનતા હોય છે. તેલ મિક્સ કરીને થોડું થોડું પાણી લઈને આપણે જેમ રોટલીનો લોટ બાંધતા હોય છે ને એ રીતનો લોટ બાંધવાનો છે. થોડો ઢીલો લોટ બાંધવાનો છે, કારણ કે આપણે આજે સ્ટફ પરોઠા બનાવીએ છીએ. એને થોડું તેલ નાખી અને સરસ મસળી લઈશું અને ઢાંકીને 10 મિનિટ માટે આપણે રાખી દેવાનો છે. લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે બધા વેજીટેબલ ભેગા કરી લઈએ. એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે. એમાં એક નાની ડુંગળી મેં ઝીણી સમારીને લીધી છે. તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. એક નાનું કેપ્સિકમને પણ ઝીણું સમારી લીધું છે. એક ગાજરને મેં છીણી લીધું છે. ઝીણી છીણી લીધી છે અને એમાં છીણી લીધું છે. ગાજર મેં થોડું વધારે લીધું છે. અડધા બીટને પણ મેં છીણી લીધું છે અને મેં કેબેજને પણ છીણી લીધું છે. તમે ચાહો તો બધા જ વેજીટેબલને આ રીતે મિક્સ કરીને પછી એનું બધું જ પાણી કાઢીને તમે એનો ઉપયોગ કરી શકો છો, જેથી વણવામાં ઇઝી પડે. પરંતુ મેં બધું આમ જ મિક્સ કરી લીધું છે. એમાં આપણે 1/4 કપ જેટલા ઝીણા સમારેલા ધાણા નાખીશું. 2 લીલા મરચાં મેં લીધા છે ઝીણા સમારીને. એક નાનો આદુનો ટુકડો આ રીતે ઘસીને લઈશું. તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. અને હવે મેં અહીં ચીઝનું ક્યુબ લીધું છે. એને આપણે આ રીતે છીણી લઈશું. તમે ચાહો તો મોઝરેલા ચીઝ પણ આ સ્ટેજ પર લઈ શકો છો. હવે મેં ઘરમાં જ બનાવેલું અહીં પનીર લઈ લીધું છે. લગભગ 50થી 60 ગ્રામ જેટલું છે. એને પણ આપણે છીણીને લઈ લઈશું. મસાલામાં 1 નાની ચમચી ધાણા જીરું પાવડર લઈશું, 1 નાની ચમચી લાલ મરચું લઈશું અને અડધી નાની ચમચી હળદર લઈશું અને 1 મોટી ચમચી ચાટ મસાલો લઈશું અને 1 નાની ચમચી આમચૂર પાવડર લઈશું ખટાશ માટે. અને હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. પહેલે હું ચમચીથી બધું મિક્સ કરું છું. જુઓ, સરસ બધું મિક્સ થઈ જાય પછી એમાં હવે સ્વાદ મુજબ મીઠું નાખવાનું. મીઠું જ્યારે તમે પરોઠા વણવાના હોય એ સ્ટેજ પર જ તમારે નાખવાનું, નહીં તો વેજીટેબલ બધું પાણી છોડવા લાગશે. હવે એને હાથથી બધું જ મિક્સ કરી લેવાનું છે. તમે ચાહો તો આમાં બાફેલો બટાકો પણ નાખી શકો છો અને એનું જો આ રીતે બોલ બનાવી લેવાનું. ચીઝ અને પનીર છે એટલે સરસ બાઇન્ડિંગ આવી જશે. એને સાઈડ પર મૂકી લઈએ. હવે જે લોટ બાંધ્યો હતો એને ફરીથી એકવાર મસળી લઈશું અને એમાંથી મોટો લોવો તોડી લઈશું. આપણે થોડો મીડિયમ સાઇઝના પરોઠા વણવાના છે અને સ્ટફ પરોઠા છે એટલે લોટ થોડો વધારે લેવાનો અને એની આપણે સહેજ મોટી રોટલી વણી લેવાની છે, એટલે પૂરી કરતાં થોડી મોટી. અને હવે એમાં જે આપણે બોલ બનાવીને રાખ્યો છે વેજીટેબલનો એને કવર કરીએ. આ રીતે આપણે એને સ્ટફ કરી લઈશું. જુઓ, આ રીતે ઉપરથી બરાબર સીલ કરી દેવાનું છે અને હલકા હાથે એને પ્રેસ કરી લેવાનું છે. અને હાથથી જ પહેલે આપણે નીચે જુઓ કોરો લોટ ભભરાવી લઈશું ને હાથથી એને સરસ પ્રેસ કરી લેવાનું. આનાથી શું થશે, એમાં જે એર હશે એ નીકળી જશે અને આપણો પરોઠો ફાટે નહીં. જુઓ, પલટાવીને પણ સહેજ આપણે હાથથી જ પ્રેસ કરી લઈશું. હવે કોરો લોટ ભભરાવીને આપણે હલકા હાથે વણવાનું છે. ધ્યાન રાખવાનું છે કે આપણા પરોઠા ફાટે નહીં. જુઓ, એકદમ હલકા હાથે આપણે સરસ મોટો પરોઠો વણી લેવાનું છે. જુઓ, મારો પરોઠો તમે જોઈ શકો છો એકદમ સરસ વણાય છે. તમે હલકા હાથે વણશો ને તો સહેજ પણ નહીં ફાટે. બહુ જાડો નહીં અને બહુ પાતળો નહીં એવો પરોઠો કરવાનો છે. જુઓ, મેં પરોઠાને વણી લીધું છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ વણાયો છે. હવે મેં બીજી રીતથી પણ હું તમને પરોઠો બનાવતા બતાવું છું, જેનાથી આ રીતે સ્ટફ પરોઠા ના વણાય. એને આ રીતના 2 લવા લેવાના અને પાતળી મોટી રોટલી વણી લેવાની છે. ધ્યાન રાખવાનું છે કે રોટલી તમારી પાતળી હોવી જોઈએ. જુઓ, એક રોટલી વણાઈ ગઈ છે, એને સાઈડ પર મૂકી દઈએ અને બીજી રોટલી પણ તમે એવી જ એ સાઇઝની અને એવી જ પાતળી વણવાની છે. હવે એક રોટલી પર જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એ બરાબર આ રીતે પાથરી દેવાનું છે. જે કોર છે એટલે કે સાઈડ છે એને કોર્નર છે ત્યાં થોડું થોડું રહેવા દેવાનું છે. એના પર આપણે બીજી રોટલીથી કવર કરી લઈશું અને એને બરાબર સીલ કરી દેવાનું છે. જુઓ, સહેજ દબાવીને રોટલીને ખેંચીને બધી બાજુથી એને સીલ કરવાનું છે અને હાથથી આ રીતે પ્રેસ કરી દેવાનું છે અને કોરો લોટ ભભરાવીને વેલણથી હલકા હાથે તમારે વણી લેવાનું. તો પણ જો આ પરોઠો પણ એકદમ સરસ લાગશે અને થોડો મોટો પણ બનશે.
જે લોકો સ્ટફ પરોઠા ના વણી શકતા હોય એ લોકો આ રીતે વણી શકે છે. હવે મેં તવો ગરમ કરી લીધો છે, એમાં આપણે પરોઠાને શેકી લઈશું. ધીમા તાપે આપણે પરોઠાને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાનો છે, અલટતા પલટતા. જુઓ, પલટાવી લીધો છે. હવે એના પર આપણે 1 નાની ચમચી ઘી નાખીશું. ઘીની જગ્યા પર તમે તેલ કે બટર પણ લઈ શકો છો. હું હંમેશા પરોઠા ઘીમાં જ બનાવતી હોઉં છું, એનો ટેસ્ટ સારો આવે છે. બંને સાઈડ આપણે ઘી લગાવીશું અને સરસ પલટતા પલટતા આપણે એકદમ ક્રિસ્પી પરોઠો થાય ત્યાં સુધી એને શેકી લેવાનો છે. આટલા પરોઠાને શેકાતા લગભગ 3થી 4 મિનિટ થાય છે અને જુઓ, તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી અને સરસ પરોઠો શેકાઈ ગયો છે. એને કાઢી લઈશું અને બીજો પરોઠો પણ આ જ રીતે આપણે શેકી લઈશું. જુઓ, પરોઠાને મેં પ્લેટમાં લઈ લીધો છે અને હવે આપણે એને કટ કરવાનું છે. આ રીતે આપણે એને 4 પહેલાં કરીશું અને પછી એના 8 પીસ કરીશું. જેમ પિઝાના આપણે ત્રિકોણીયા પીસ કરતા હોય છે એ રીતે. કટ કરતી વખત ધ્યાન રાખવાનું છે કે જે સાઈડ છે ને ત્યાં સુધી એકદમ કટ નહીં આપવાનું, છેડા સુધી. અને જુઓ, પછી આપણે એને આ રીતે ખોલી લઈશું તો સનફ્લાવર જેવો આપણો પરોઠો બનીને તૈયાર થશે. જો તમે એકદમ સાઈડ સુધી કટ કરશો ને તો પરોઠો બરાબર ખુલે નહીં, એટલે ખુલી જશે ને ઉપરથી તૂટી જશે. એટલે થોડી સાઈડ એને રહેવા દેવાની. તમે જોઈ શકો છો, જુઓ કલર કેટલો સરસ ને એકદમ સરસ વેજીટેબલથી ભરપૂર છે. હવે એના પર 1 ક્યુબ આપણે ચીઝ નાખીશું. બાળકો હોય તો તમે એને ચીઝ નાખીને આપી શકો છો. તમે માર્કેટમાં જે પરોઠો ખાવ છો તો આ રીતે ચીઝ નાખેલો જ હોય છે. એના પર લીલા ધાણા નાખીશું ને ગાર્નિશ કરી લઈશું. તો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણા સનફ્લાવર પરોઠા. બીજા પરાઠાને પણ તમે આ જ રીતે કટ કરી લેવાનું અને એને પણ આ રીતે સનફ્લાવરની જેમ આપણે ખુલ્લા કરી દેવાના. જુઓ, આ રીતે બધા જ ભાગને તમે જોઈ શકો એકદમ ગરમ છે, વરાળ આવે છે. એને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો મિત્રો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આ પરોઠા જુઓ છે ને એકદમ ટેસ્ટી. બાળકોને તમે આપશો ને તો આ હોંશે હોંશે ખાઈ લેશે. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.